આપણે જે નેક્સ્ટ જે ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે કમિશન ઓન ધ બેસિસ ઓફ રેટ ઓફ કમિશન પ્રિવેલિંગ ઇન ધ માર્કેટ. તો માર્કેટની અંદર છે એ કયો રેટ છે અત્યારે ચાલે છે, કે બીજા જે નોર્મલ સેલ્સમેન છે એને કયો રેટ છે એનાથી પેમેન્ટ કરવામાં આવે છે, તો એ રેટથી એ બેસિસ ઉપર એમને કમિશન આપવામાં આવશે. યુનિફોર્મ કમિશન. અંડર ધીસ મેથડ કમિશન ઇઝ પેઇડ એઝ પર ધ પ્રી ડિસાઇડેડ યુનિફોર્મ રેટ. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ રેટ ઓફ કમિશન ઇઝ ડિસાઇડેડ 3%, then it is paid 3% on sales made by the salesman. ઈ સેલ્સમેન છે એને 50,000 નું સેલ્સ કરેલું છે, તો ઈ સેલ્સ ઉપર એમને 3% છે એ કમિશન આપવામાં આવશે. બરાબર છે. તો યુનિફોર્મ કમિશન છે કે ઈ રેટ છે એ પ્રી ડિસાઇડેડ છે, યુનિફોર્મ રેટ ઉપર જ એમને આપવામાં આવશે. નેક્સ્ટ છે એડિશનલ કમિશન ઓન એડિશનલ સેલ્સ. અંડર ધીસ મેથડ additional commission is paid on additional sales made by the salesman. બરાબર છે. તો એને સેલ્સમેને કેટલું એડિશનલ સેલ્સ કરેલું છે, નોર્મલ સેલ્સ એનું 50,000 નું છે, એડિશનલ એને 30,000 કરેલું છે. બરાબર છે. તો 50,000 પ્લસ 30,000, તો ટોટલ એમને 80,000 ઉપર છે એનું કમિશન છે એ આપવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, ધ કંપની ડિસાઇડેડ ટુ પે ધ 3% કમિશન્સ અપ ટુ ધ સેલ્સ of rupees 20,000 when the sales exceed rupees 20,000. તો 20,000 પર 3% આપવાનું છે, બટ 20,000 કરતાં વધારે જો એ સેલ્સ કરશે તો એ જે એડિશનલ સેલ્સ થશે 20,000 આગળનું જેટલું સેલ્સ થશે એના ઉપર એને 2% નો એડિશનલ સેલ્સ આપવામાં, એડિશનલ સેલ્સના પર્સન્ટેજ આપવામાં આવશે. નેક્સ્ટ છે સેલ્સ કમિશન ઓફ સ્પેસિફિક પ્રોડક્ટ. તો સ્પેસિફિક કમિશન છે એ સ્પેસિફિક પ્રોડક્ટ ઉપર આપવામાં આવશે. When different goods are to be sold at a different prices, then in such a case, company pays a specific commission to the salesman. તો સ્પેસિફિક એવી કોઈ પ્રોડક્ટ છે કે જેને સેલ કરવામાં ઘણા બધા એફર્ટ્સ લાગતા હોય છે, તો એવી પ્રોડક્ટ છે જો એ સેલ્સમેન સેલ કરશે તો એ સ્પેસિફિક પ્રોડક્ટ છે એ સેલ કરેલી ગણાય, તો એને સ્પેસિફિક કમિશન્સ આપવામાં આવશે. અથવા તો એવી પ્રોડક્ટ છે કે જે કંપની છે 3-4 અલગ અલગ પ્રોડક્ટ બનાવે છે, તો એ સ્પેસિફિક પ્રોડક્ટ છે માનો કે એક બનાવે છે, એ માનો કે જ્યુસ બનાવે છે, એક છે એ બીજું મીન્સ કે ફૂડ પ્રોડક્ટ બનાવે છે, તો એ અલગ અલગ વસ્તુઓ છે તો એને સેલ્સ કરવા માટે જ્યુસ છે તો એના પર્સન્ટેજ અલગ છે, બીજી કોઈ ફૂડ પ્રોડક્ટ છે તો એના પર્સન્ટેજ અલગ છે. તો કંપની છે એ સ્પેસિફિક પ્રોડક્ટ ઉપર સ્પેસિફિક કમિશન આપશે. બાય ડુઈંગ સો ધ સ્પિરિટ ઓફ સેલ્સમેન ઇઝ મેન્ટેન્ડ ઇન સેલિંગ પ્રોસેસ. તો એ સેલિંગ પ્રોસેસની અંદર એને વન ટાઈપ ઓફ મોટિવેશન મળશે. બરાબર છે. તો એની સ્પિરિટ અને એન્થુસિયાઝમથી વર્ક કરી શકશે. મોર કમિશન ફોર સેલિંગ એટ મોર પ્રાઇસ દેન ધ ડિટરમાઇન્ડ પ્રાઇસ. ડિટરમાઇન્ડ પ્રાઇસ કરતાં વધારે પ્રાઇસમાં સેલ કરે, 180ની પ્રોડક્ટને એને 200 અથવા તો 230ની અંદર સેલ કરશે તો જે વધારે જે પ્રાઇસ છે બરાબર છે તો એનામાં એને વધારે કમિશન આપવામાં આવશે. This method of paying commission to salesmen is adopted when salesmen sell the product more than the price fixed for them. For example, when certain antique items are sold by salesmen at a more price than the predetermined price. પ્રીડિટરમાઇન્ડ પ્રાઇસ 80ની છે તો તમે સેલ કરો 150માં, તો એ જે એન્ટિક આઇટમ્સ છે જેને તમે પ્રીડિટરમાઇન્ડ કરતાં વધારે પ્રાઇસમાં સેલ કરેલું છે તો તમને વધારે કમિશન આપવામાં આવશે. They are paid when the salesmen sell at a determined price, then they paid the usual commission. તો યુઝ્યુઅલ કમિશન છે એ ડિટરમાઇન્ડ પ્રાઇસ ઉપર સેલ કરો તો યુઝ્યુઅલ કમિશન મળે, એના કરતાં વધારે પ્રાઇસમાં પે કરો તો ને વધારે કમિશન આપવામાં આવશે. They are paid more commission only if they sell at a more price than the predetermined price. નેક્સ્ટ જે આપણે મેથડ ડિસ્કસ કરવાની છે કમિશન મેથડ. તો એ કમિશન મેથડ જેની અંદર આપણે બે રેમ્યુનરેશનના ટાઈપ્સ છે એ આપણે ભણી લીધા. બરાબર છે, સ્ટડી કર્યા છે. નેક્સ્ટ આપણે એનું એડવાન્ટેજીસ છે એ લર્ન કરવાનું છે. એડવાન્ટેજીસ ઓફ કમિશન મેથડ. સેલ્સમેન કેન બી મોટિવેટેડ ફોર ડુઈંગ મોર વર્ક. તો એમને છે વધારેમાં વધારે વર્ક કરવાનું મોટિવેશન છે એની અંદર મળશે, કારણ કે જો વધારે સેલ કરશે તો વધારે કમિશન મળશે, તો એનું રેમ્યુનરેશન વધારવા માટે એ વધારે એફર્ટ્સ કરશે. સુપરવિઝન કોસ્ટ છે એ ડિક્રીઝ થઈ જશે, કારણ કે એમાં એનો પોતાનો બેનિફિટ છે તો પોતાના બેનિફિટ માટે તો વધારેમાં વધારે વર્ક કરશે વિધાઉટ એની ટાઈમ વેસ્ટિંગ. ઇફ સેલ્સ આર ડિક્રીઝિંગ then the amount of commission also get decreased. તો જો એ ઓછું વર્ક કરશે તો ઓછું કમિશન મળશે. સો there is less financial burden on the company. તો આમાં કંપનીનું કોઈ બર્ડન જ નહીં રહે, કારણ કે સેલ્સમેન પોતાના બેનિફિટ માટે પણ સારી રીતે જ વર્ક કરશે. ડિસએડવાન્ટેજીસ એ છે કે the new salesmen are not able to make more sales. They get very less commission. તો જે ન્યૂ એક્સપિરિયન્સ્ડ
જે સેલ્સમેન નથી તો એના માટે છે એ બેનિફિટેડ, આ મેથડ બેનિફિટેડ નથી, કારણ કે એમાં એની અંદર એટલો એને એક્સપિરિયન્સ નથી તો વધારે પ્રોડક્ટ સેલ નહીં કરી શકે તો કમિશન પણ નહીં મળે. ફોર અર્નિંગ મોર કમિશન સેલ્સમેન પ્રેક્ટિસ ધ વેરિયસ મેથડ ઓફ ચીટિંગ ધ કસ્ટમર. મીન્સ કે કસ્ટમરને તમારે પોતાની વસ્તુ સેલ કરવા માટે એને એવા બેનિફિટ્સ ગણાવવા પડે. તો ઘણા બધા એવા બેનિફિટ્સ હોય કે જેનાથી થતા પણ ન હોય એ પ્રોડક્ટથી, બરાબર છે. સ્ટીલ એ પ્રોડક્ટને એવા બેનિફિટ ગણાવશે કે એ વસ્તુ છે એ કસ્ટમર પરચેસ કરી લે. પરચેસ કર્યા પછી એમને ખ્યાલ આવે કે આવા તો કોઈ બેનિફિટ આની અંદર છે જ નહીં, બરાબર છે. તો હવે ચીટિંગ કરવાની મેથડ્સ છે એમને શીખવી પડે. Salesmen have to prepare the statement regarding the amount of commission. It is very time consuming process. સેલ્સમેન છે એને એક પ્રિપેર કરવું પડે સ્ટેટમેન્ટ કે જેની અંદર છે એ કેટલું સેલ્સ કરે છે, બરાબર છે, એનો એક રેકોર્ડ રાખી શકે જેનાથી અમાઉન્ટ ઓફ કમિશન છે એ ખ્યાલ આવે. ઇટ ઇઝ વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. તો એને ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે કારણ કે તમારે રિપ્રેઝન્ટ કરવાનું છે કે તમે આટલું સેલ્સ કરેલું છે, તેના માટે તમારી પાસે પણ એક રેકોર્ડ હોવો જોઈએ. નેક્સ્ટ છે સેલેરી પ્લસ કમિશન મેથડ. They are paid salaries if they make sales up to the minimum level. તો એમને મિનિમમ લેવલનું સેલ કરશે તો એમને સેલેરી જ ખાલી પે કરવામાં આવશે, તો કમિશન આપવામાં નહીં આવે. They are paid salaries plus commission when their sales made by them exceed the minimum level. તો મિનિમમ લેવલ 20,000 યુનિટ્સનું છે તો મિનિમમ સેલેરી આપવામાં આવશે, બટ 20,000 અપ તમે જો કોઈ સેલ્સ કરશો તો એ મિનિમમ લેવલ કરતાં એક્સીડ થઈ ગયું તો તમને સેલેરી પ્લસ કમિશન આપવામાં આવશે. Commission is paid in two ways to the salesman. First method is to pay commission at a flat rate, જે આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરેલું હતું, યુનિફોર્મ રેટ. Under this method, sales volume is not taken into consideration. Under second method, commission is paid as per the quantity sold. જે આગળ છે એની અંદર છે તમને ફ્લેટ રેટ ઉપર, મીન્સ કે 2% ડિસાઇડેડ છે તો 2% ઓન સેલ્સ તમને આપી દેવામાં આવે. જ્યારે કમિશન નેક્સ્ટ મેથડની અંદર છે ક્વોન્ટિટી કેટલી સોલ્ડ કરી તો કે 50, તો 50 ની અંદર જ તમને આપવામાં આવશે ફ્લેટ રેટની. Generally, more commission is paid for more quantity sold. The advantage and disadvantage of this method are similar to that of salary method and commission method. તો એની અંદર ઘણા બધા એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ રહેલા છે સેલેરી એન્ડ કમિશન મેથડની અંદર, જે આપણે ડિસ્કસ કરવાના છે. સેલેરી પ્લસ કમિશનની અંદર છે તમે જુઓ તો જે ન્યૂ જે લોકો છે, મીન્સ કે ન્યૂ જે અપોઇન્ટેડ છે એને એટલો બેનિફિટ ન મળે કારણ કે સેલેરી છે એ બેસ્ડ એને બેનિફિટ મળશે. જે સેકન્ડ મેથડની અંદર કમિશનની અંદર એને બિલકુલ બેનિફિટ નહોતો મળતો. એની અંદર આ જે મેથડ છે એની અંદર સેલેરી તો મળશે, બની શકે એને ઓછું કમિશન મળે, બટ એને સેલેરીવાળો જે એડવાન્ટેજ છે એ તો મળશે જ, અને ડિસએડવાન્ટેજ એ થાય કે એને કમિશન ઓછું મળશે, બરાબર છે. તો આ બધા એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજીસ છે. Salary commission bonus share in the profit method. Under this method, salesmen are paid minimum amount of salary. તો એને સેલેરી છે એ મિનિમમ અમાઉન્ટની આપવામાં આવે છે, યુઝ્યુઅલ બધા લોકોને આપવામાં આવતી હોય છે. સેલેરીની બિસાઇડ્સ ધ સેલેરી ઉપરાંત શું આપવામાં આવે તો they are paid commission, જે આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરેલું કમિશન કઈ રીતે આપવામાં આવે, બોનસ આપવામાં આવે, કોઈ ફેસ્ટિવલ છે અથવા તો સારું એવું પરફોર્મન્સ કરેલું છે તો બોનસ આપવામાં આવશે, અથવા તો બહુ સેલ્સમેન સારું એવું વર્ક કરે છે તો એને પાર્ટનર તરીકે લેવામાં આવે, બરાબર છે, અને એને જેટલો પ્રોફિટ થાય એમાંથી એને શેર આપવામાં આવે. સર્ટેન ફર્મ્સ ગીવ ધ પ્રાઇઝીસ ટુ ધ સેલ્સમેન ફોર અચીવિંગ ધ સર્ટેન ટાર્ગેટ. તો એને માનો કે આખી કંપની એવું ડિસાઇડ કરેલું છે 1 લાખ યુનિટ છે સેલ કરવાના, એમાં સારું એવું પરફોર્મન્સ જે સેલ્સમેનનું છે એને પ્રોફિટની અંદરથી પણ શેર આપવામાં આવશે, જેનાથી એનું મોટિવેશન વધશે તો એ નેક્સ્ટ યર એના કરતાં પણ બેટર પરફોર્મન્સ કરશે. When advantages છે સેલ્સમેન કેન બી મોટિવેટેડ અપ ટુ ધ હાઈએસ્ટ લેવલ, કારણ કે તમે એને પ્રોફિટની અંદરથી શેર આપો, બોનસ આપો, કમિશન આપો તો એનું મોટિવેશન છે ખૂબ વધી જશે. સેલ્સમેન રિમેન લોયલ ટુ ધ ફર્મ, તો ફર્મથી લોયલ રહેશે અને ફર્મ માટે જ વર્ક કરશે. ડિસએડવાન્ટેજ એ થશે કે સેલ્સમેન ક્વિટ ધ જોબ વેન મોર સેલેરી, કમિશન, બોનસ એન્ડ શેર ઇન ધ પ્રોફિટ આર ઓફર્ડ બાય ધ અનધર ફર્મ. તો અનધર ફર્મ એમને જો સેલેરી અને કમિશન વધારે ઓફર કરશે તો એ ત્યાં વહી જશે તો તમને એનો બેનિફિટ નહીં મળે. દે આર ઇન સર્ચ ફોર રિસીવિંગ ધ મોર કન્સિડરેશન, કે ઓલવેઝ એ જ સર્ચમાં હોય કે એને આ વસ્તુ કરતાં વધારે બેનિફિટ કઈ જગ્યાએ મળે, અને કોઈ પણ સેલેરીડ પર્સન છે એને જ્યાં વધારે બેનિફિટ હોય ત્યાં જ શિફ્ટ થાય. When rate of commission, amount of bonus and share in the profit are decreased by the organization because of depression, the salesmen do not remain loyal to the firm.
જ્યારે વધારે સેલ્સ છે ત્યારે તમે એને વધારે બેનિફિટ આપ્યા છે, અને જ્યારે તમે ઓછું સેલ્સ છે ત્યારે તમે એના રેટમાં પણ ડિપ્રેશન કરી નાખશો, બરાબર છે. તો એ વ્યક્તિ છે એ શું કરશે, તો ફર્મથી લોયલ નહીં રહે, ફર્મના બેનિફિટ માટે નહીં વિચારે, ઓનલી પોતાના બેનિફિટ માટે જ વિચારશે. તો આ બધા ડિસએડવાન્ટેજીસ પણ એની સાથે કનેક્ટેડ છે. નેક્સ્ટ મેથડ છે રેટિંગ મેથડ. Under this method, the performance of each and every salesman is rated. તો બધાનું રેટિંગ કરવામાં આવશે, મીન્સ કે 10 સેલ્સમેન છે તો 10 સેલ્સમેનનું રેટિંગ કરવામાં આવશે કે કયો જે સેલ્સમેન છે એ 5 જે સ્ટારનું વર્ક કરે છે, કઈ છે 7 સ્ટારનું, કઈ છે 4 સ્ટાર, ખાલી ઓછું બહુ લેસ પરફોર્મન્સ એનું છે. તો એ બધા જે રેટિંગ વાઇઝ એમને પેમેન્ટ કરવામાં આવતું હોય છે કે એનું પરફોર્મન્સ છે એને રેટ આપવામાં આવશે. The aspects that are to be rated are approaching customer sales made of those goods that cannot be sold easily, grievances of customer etc. એ તમારે કસ્ટમર પાસે જવાનું, એમને ગુડ્સ છે એ સેલ કરવાના, એને અવેર કરવાના, બરાબર છે. તો એ કોઈ ઇઝી ટાસ્ક નથી. માર્ક આર અસાઇન ફોર ઈચ અબવ મેન્શન આસ્પેક્ટ. તો આ બધું છે એ તમે કઈ રીતે કસ્ટમરના ગ્રાઇવન્સીસ, એના ઝઘડાઓ છે એ સોલ્વ કરો છો, એના પ્રોબ્લેમ સોલ્વ કરો છો, તમે ગુડ્સ કઈ રીતે સેલ કરો છો, તમે કસ્ટમર સુધી પહોંચવા માટેના વેઝ કયા કયા તમે ચૂઝ કરો છો. તો એ બધું છે એ એમના રેટ આપવાના જે મીન્સ કે એના પોઈન્ટ્સ છે એની અંદર કવર થશે. સેલ્સમેન આર પેઇડ પર ધ માર્ક્સ ઓબ્ટેન બાય ધેમ. તો એને કેટલા માર્ક્સ મળેલા છે, કેટલો રેટ મળેલો છે એ પ્રમાણે એમને પેમેન્ટ કરવામાં આવશે. ઇફ ધ મિસ્ટેક્સ આર કમિટેડ બાય સેલ્સમેન ધેન દે આર ગિવન ધ લેસ માર્ક્સ. ફ્યુઅર અમાઉન્ટ્સ આર પેઇડ ફોર ફ્યુઅર માર્ક્સ એન્ડ ધીસ ઇઝ અ વેરી રિજિડ મેથડ. તો આની અંદર છે રિજિડ મેથડ છે કે તમને ફ્યુઅર માર્ક્સ છે, તમારું પરફોર્મન્સ ખૂબ ખરાબ છે તો તમને એ પ્રમાણે જ પેમેન્ટ કરવામાં આવશે. તો એ રેટિંગ મેથડ છે. જેની અંદરના એડવાન્ટેજીસ છે કે સેલ્સમેન આર પેડ એક્યુરેટલી. તો એ સારું એવું કમાવા માટે, સારું એવું અર્ન કરવા માટે એ સારું એવું પરફોર્મન્સ કરશે. ધીસ મેથડ અશ્યોર્સ ધ કોસ્ટ બેનિફિટ ટુ ધ ફર્મ. તો સારું એવું અર્ન કરવા માટે એ સારું પરફોર્મન્સ કરશે તો ટાઈમ વેસ્ટિંગ, રિસોર્સિસ વેસ્ટિંગનો કોઈ ક્વેશ્ચન જ નહીં આવે. કોસ્ટ બેનિફિટ થશે ફર્મને. સેલ્સમેન ટેક કેર ઓફ ઇમ્પ્રુવિંગ ધેર પરફોર્મન્સ. તો એ પોતાનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ કરશે, બરાબર છે. તો એનાથી ઓટોમેટિકલી ઓર્ગેનાઇઝેશનનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ થશે. ડિસએડવાન્ટેજીસ. સેલ્સમેન હેવ ટુ સફર ફોર ધેર minor mistakes, enthusiasm of the salesmen are not evaluated properly and salesman turnover rate increases. તો એનો ટર્નઓવરનો રેટ છે ઇન્ક્રીઝ થશે, એ પ્રોપરલી છે ઇવેલ્યુએટ નહીં કરી શકે એનું એન્થુસિયાઝમ, કારણ કે એ ઓનલી એમાં જ બેનિફિટેડ છે કે જેમાં એનું સારું પરફોર્મન્સ થાય. તો એની માઇનોર મિસ્ટેક્સ છે એમાં પણ એને સફર કરવું પડશે કે એનાથી એને ઓછા રેટ મળશે તો બેનિફિટ પણ ઓછો મળશે. નેક્સ્ટ છે ડિસ્ટિંગ્વિશ બિટવીન ધ સેલરી મેથડ એન્ડ કમિશન મેથડ. તો સેલરી મેથડ એન્ડ કમિશન મેથડ છે જે આપણે લર્ન કરવાની છે. તો સેલ્સમેન આર પેઇડ સેલરીઝ એઝ પર ધ ટાઈમ વેજ સિસ્ટમ. એન્ડ કમિશનની અંદર છે પીસ વેજ સિસ્ટમ. મીન્સ કે ટાઈમ સેલરી એટલે તમને છે ટાઈમિંગ ઉપર, ફિક્સ્ડ ટાઈમિંગ ઉપર સેલરી આપવામાં આવે. કમિશન છે એ સેલ્સ ઉપર અથવા તો સેલ્સ ક્વોન્ટિટી ઉપર આપવામાં આવે, મીન્સ કે પીસ વેજ સિસ્ટમ. સેલરી મેથડ ઇઝ બેનિફિશિયલ ફોર સેલ્સમેન એટ ધ ટાઈમ ઓફ રિસેશન. તો રિસેશન મીન્સ કે જ્યારે સેલ્સ ઓછું છે તો ત્યારે તમારી સેલરી તો ફિક્સ જ છે, તો ત્યારે તમને બેનિફિટ થશે. જ્યારે કમિશન મેથડની અંદર છે એ જ્યારે ડિપ્રેશન, રિસેશન ચાલે છે ત્યારે સ્યુટેબલ નથી, કારણ કે જેમ સેલ્સ ક્વોન્ટિટી ડિક્રીઝ થશે તો એના બેસ્ટ ઉપર તમને કમિશન મળે છે, તો એ કમિશન રેટ પણ ડિક્રીઝ થશે. સેલ્સમેન ગેટ ડિફાઇન્ડ સેલરીઝ, દે આર એબલ ટુ પ્રિપેર ધેર ફેમિલી બજેટ. જ્યારે સેલરી મેથડની અંદર સેલરી ફિક્સ છે તો એ પોતાનું બજેટ, ફેમિલી બજેટ છે એ ડિસાઇડ કરી શકશે, કારણ કે એને ખબર છે એટ ધ એન્ડ ઓફ ધ મંથ તમને આટલા રૂપીસ તો મળશે જ. જ્યારે કમિશન મેથડની અંદર એ ડિસાઇડેડ નથી તો દે આર નોટ એબલ ટુ પ્રિપેર ધ ફેમિલી બજેટ, બરાબર છે. સેલરી મેથડની અંદર કોઓપરેશન એન્ડ કોઓર્ડિનેશન ઇઝ ફાઉન્ડ અમંગ સેલ્સમેન બીકોઝ ઓફ યુનિફોર્મિટી ઇન ધ સેલરીઝ. તો સેલરીની અંદર આપણને શ્યોરિટી છે, સિક્યોરિટી છે, યુનિફોર્મિટી છે, તો આપણે કોઓપરેશન મીન્સ કે ફર્મ સાથે કોઓપરેશન અથવા તો આપણા કલીગ સાથેનું કોઓપરેશન આપણે પ્રોપરલી કરી શકશું. જ્યારે કમિશન મેથડની અંદર એ પોતાનું જ વિચારશે, બીજા સાથે કોઓપરેશનનો કોઈ સ્કોપ નથી, કારણ કે એને એનું જ વર્ક કરવાનું છે. કોઈ વ્યક્તિ એમ કે મારું આટલું આ વર્ક કરી દઉં તો એ વિચારશે કે એનાથી મને કોઈ બેનિફિટ નહીં થાય, મારું કમિશન નહીં ઇન્ક્રીઝ થાય. એટલે કોઓપરેશન એન્ડ કોઓર્ડિનેશન ઇઝ નોટ ફાઉન્ડ અમંગ ધ સેલ્સમેન બીકોઝ ઓફ ધ વેરિએશન ઇન ધ કમિશન. સેલરી મેથડ ગિવન ધ અશ્યોરન્સ ઓફ મિનિમમ વર્ક ડન બાય ધ સેલ્સમેન. તો એને
મિનિમમ છે એને એશ્યોરન્સ આપવામાં આવે છે કે આટલી સેલેરી તો તમને મળશે જ. જ્યારે કમિશનની અંદર કોઈ એશ્યોરન્સ નથી, જેટલું વર્ક કરશે અને સારું વર્ક કરશે તો સારું, અથવા તો ખરાબ વર્ક કરશે તો કમિશન ઓછું આપવામાં આવશે. Malpractices are not implemented by the sales manager. This method means કે એની અંદર કોઈ છે તમને એક અશ્યોરન્સ છે સેલેરીનું, તો તમે જે તમારાથી જે એરર્સ થાય છે એનો જે ચાન્સીસ છે એ ઓછો રહેશે. જ્યારે કમિશન મેથડની અંદર એ ચાન્સીસ વધી જશે, બરાબર છે, કારણ કે તમે તમારી જ પોતાની બેનિફિટના માટે તમે વર્ક કરતા હશો, તો તમે એની પ્રોડક્ટ છે એ સેલ કરવા માટે તમે વધારેમાં વધારે કરશો, બરાબર છે, તો તમે બીજા જે કોઈ બેનિફિટ છે અથવા તો બીજા જે ફોર્મના વર્ક છે એની અંદર એરર થવાના ઘણા બધા ચાન્સીસ છે. Under this method, it become easy for the organization to maintain their sales expenditure. તો એની અંદર છે એ સેલ્સ એક્સપેન્ડિચર છે એ ડિસાઇડેડ હશે. જ્યારે કમિશન મેથડની અંદર છે એ પોસિબલ નથી કે કેટલું સેલ્સ કરશે એ તો સેલ્સમેનને જ ખ્યાલ હોય, બરાબર છે, અથવા તો સેલ્સમેન એટ ધ એન્ડ ઓફ ધ મંથ કેટલું સેલ્સ કરી શકશે એ એની કેપેબિલિટી ઉપર ડિસાઇડેડ છે. તો એની અંદર આપણે સેલ્સ એક્સપેન્ડિચર છે એ પ્રી ડિસાઇડ ન કરી શકીએ અથવા તો ઇઝી ડિટરમાઇન ન કરી શકીએ. Organization are able to prepare the budget regarding the remuneration to the salesman. તો એ બજેટ છે એ રેડી કરી શકશે સેલ્સનું, કારણ કે એની ખબર છે કે મને મારા સેલ્સ થાય કે ન થાય, મને આટલા બેનિફિટ તો થતા આટલા રૂપીસ તો મળશે. જ્યારે કમિશન મેથડની અંદર એ પોસિબલ નથી. ઓર્ગેનાઇઝેશન આર નોટ એબલ ટુ પ્રિપેર ધ બજેટ રિગાર્ડિંગ ધ રેમ્યુનરેશન ટુ ધ સેલ્સમેન, કે એને સેલ્સમેનનું રેમ્યુનરેશન છે એ ડિસાઇડેડ નથી, તો ઓર્ગેનાઇઝેશન એબલ જ નથી કે કઈ રીતે બનાવી શકે સેલ્સનું બજેટ, બરાબર છે. જ્યારે એક્સપેન્ડિચર લખતા હોય તો ત્યારે સેલેરી મેથડ ફિક્સ સેલેરીવાળાના ડિસાઇડેડ જ હોય આપણે કે એટ ધ એન્ડ ઓફ ધ મંથ આપણે એને આટલા પેમેન્ટ કરવાના છે. જ્યારે કમિશન મેથડની અંદર ઓર્ગેનાઇઝેશન છે એને ખ્યાલ નથી, તો એ ડિસાઇડ નહીં કરી શકે કે કેટલા રૂપીસ એમને એટ ધ એન્ડ ઓફ ધ મંથ આપવાના છે. તો આ છે સેલરી મેથડ અને કમિશન મેથડ વચ્ચેનો ડિસ્ટિંગ્વિશ છે. જે નેક્સ્ટ ટોપિક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.